પાટણ જિલ્લાના હારીજ ખાતે રખડતા આખલાઓને પાંજરે પૂરવા માટે નગર વિકાસ કમિટી દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના હારીજ ખાતે રખડતા આખલાઓને પાંજરે પુરાવવા નગર વિકાસ કમિટી દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। હારીજની મુખ્ય બજારો સહિત સોસાયટી વિસ્તારોમાં રખડતા આખલાઓના ત્રાસથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ભયના ઓથારે જીવી રહ્યા છે, જેને લઈને હારીજ શહેરમાં રખડતા આખલાઓને પાંજરે પૂરવા હારીજ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હારીજ શહેરમાં તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓને પાંજરે પૂરવા માટે રજૂઆત કરવામાં આવી છે। હારીજની મુખ્ય બજાર સોસાયટી વિસ્તારો સહિત હાઈવે પર રખડતા આખલાઓના કારણે અગાઉ 5 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું અરજીમાં ઉલ્લેખ પણ કરાયો છે। અવારનવાર આખલા યુદ્ધ જામતા વેપારીઓને જાનમાલનું નુકસાન થાય છે, જેના કાયમી નિવારણ માટે હારીજ નગર વિકાસ કમિટી અને જાહેર જનતા સાથે મળીને હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપી રખડતા આખલાઓને પાંજરે પૂરવા માટે શહેરીજનોને અપીલ કરી હતી। મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં હારીજમાં રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે। કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે, તો અમે મામલતદાર કચેરી એનું આવેદનપત્ર આપવામાં આવે છે। થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી, ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ, તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય, જેના કારણે માનહાનિ થતી હોય, જે જાનહાનિ ગમે તે થતી હોય, નુકસાન થતું હોય, તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી એક રજૂઆત છે અમારી। અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હારીજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।